સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે। મોટા વરાછામાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બાઇક પર જતા દંપતી ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી, જેમાં સારવારને લઈને પરત ફરેલા દંપતી ફરી હોસ્પિટલ જવા મજબૂર બન્યા છે। ઉત્તરાયણ પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી હતી। તો સુરતમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। બાઇક સવાર દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું, જેમાં રસ્તા પર લોકોની ભારે ભીડ પણ જામી હતી। ઉત્તરાયણ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ પણ આદરી છે। તો સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે, જ્યાં મોટા વરાછામાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું અને અકસ્માતમાં બાઇક પર જતા દંપતી ઇજાગ્રસ્ત થયા હતા। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં રફતારનો કહેર યથાવત, જેમાં એક દંપતીને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, શું અપડેટ? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે। મોટા વરાછામાં તેજ રફતારના વાહનો વળી વખત કહેર જોવા મળ્યો છે। મોટા વરાછાના સુદામા ચોક ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ બનેલી કિયા ગાડી હતી, તેના ચાલક એક દંપતીને અડફેટે લીધું હતું। સારવાર આ દંપતી જે છે તેમાં એક સારવાર લઈ દંપતી પરત ફરી રહ્યું હતું અને દંપતીને રસ્તામાં અકસ્માત નડતા ફરી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। દંપતી જે છે તે મોટરસાયકલ પર જઈ રહ્યું હતું અને આ સમય દરમિયાન કાર ચાલકે આ દંપતીને ટક્કર મારી હતી અને જેને લઈ તે ફરી ઇજાગ્રસ્ત થયું હતું। જે કાર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનું હાલ કહેવાય રહ્યું છે। સ્થાનિક લોકોના આક્ષેપ છે અને અકસ્માત સર્જાતા લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। જો કે ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ ત્યાં પહોંચી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ।